અગર કોઈ વ્યક્તિ તમારી પાસે એવી રીતે પેશ આવે છે કે જેનામાં કોઈ ખામી જ નથી, જે સર્વાંગ સંપૂર્ણ છે, તો એવા વ્યક્તિથી દૂર ભાગો. બીકોઝ એ વ્યક્તિ તમારી પાસે એનું બનાવટી ચિત્ર રજૂ કરી રહ્યો છે. એકચ્યુઅલી એ પર્સન કંઈક અલગ જ છે. આવા લોકોથી દૂર રહેવામાં મજા છે. હાય, ધીસ ઇઝ જાનવી ભટ્ટ એન્ડ ધીસ ઇઝ ધી ડે 3 ઓફ માય 30 ડે ચેલેન્જ. આજનો વિચાર છે, કોઈ તમારી આસપાસનો વ્યક્તિ તમને તમામ રીતે પરફેક્ટ લાગે છે કે જેમાં કોઈ ખામી નથી, તો ચેતજો, એ વ્યક્તિ તમારી પાસે કંઈક અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. બીજી વ્યક્તિ છે કે જે પોતાની આંતરિક ચિત્ર અને પોતાનું બાહ્ય ચિત્ર પરફેક્ટલી રજૂ કરવામાં એક્સપર્ટ છે, જેનું આંતરિક ચિત્ર કંઈક અલગ જ છે, જે તમારી પાસે હજુ સુધી આવ્યું જ નથી, અને એમનું જે બાહ્ય ચિત્ર છે, જેને પરફેક્ટલી એણે બનાવેલું છે, એ તમારી સામે રજૂ થાય છે. તો ધીસ ટાઈપ ઓફ પરફેક્શન ઇઝ એકચ્યુઅલી ધ રેડ ફ્લેગ. આવા વ્યક્તિઓથી દૂર રહેવામાં મજા છે. આવા બાહ્ય વર્તનવાળા વ્યક્તિને તમે ઓળખી ના શકો અને પછી તમે ફસાઈ જાઓ એનામાં, અને તમે કોઈને કોઈ રીતે તમે એનો ભોગ બનો, તમે એનાથી નુકસાન કરો, કારણ કે એ પોતાની જાતનું ચિત્ર પણ બાહ્ય રીતે પરફેક્ટલી ઇમ્પોર્ટ કરવામાં એક્સપર્ટ છે. ધેન હાઉ શુડ યુ ટ્રસ્ટ ઓન ધેટ પર્સન? એને ખુદની જાતને પણ કંઈક અલગ રીતે આગળ રજૂ કરી છે. તો પ્લીઝ જસ્ટ બી અવેર ઓફ ધેટ ટાઈપ ઓફ પર્સન હુ આર પરફેક્ટ. તો એવા વ્યક્તિ કે જેણે પોતાની જાતને 100% પરફેક્ટલી શો ઓફ કરી લે છે, જે વ્યક્તિ તમારી આસપાસ બહુ મીઠા થઈને રહેતા હોય, બધાને બહુ જ મદદરૂપ થતા હોય, બધા સાથે બહુ સારી રીતે વાત કરતા હોય, દરેક કામમાં મદદરૂપ થતા હોય, તો એ વ્યક્તિના મનમાં કંઈક અલગ છે. એ વ્યક્તિ પોતાનું એક અલગ ચિત્ર ઊભું કરવા માગે છે, અને એ ચિત્રમાં એની પરફેક્શનની છાપ ઊભી કરવા માગે છે. તો એ વ્યક્તિ એકચ્યુઅલી તમને ચેતવું, કારણ કે તમે એને પૂર્ણ ઓળખી જ નહીં શકો, ઓળખી નહીં શકો તો જ્યારે તમારે એનો સામનો કરવાનો આવશે ત્યારે કઈ રીતે સામનો કરશો? તો એવા વ્યક્તિઓથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી અને પહેલાં એને સમજવાની કોશિશ કરવી. ધેન કઈ રીતે વર્તન વ્યવહાર કરવો તે આગળ તમને સમજાઈ જશે. આઈ હોપ યુ કનેક્ટ વિથ ધીસ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. હા, તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ બોક્સમાં તમને આના સિવાય કયા એવા વિચારો આવે છે કે જે શેર કરવા યોગ્ય છે, તો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું એના વિશે મારા ખુદના ઓપિનિયન પણ રજૂ કરીશ, અને આપણે આ જર્નીને આ જ રીતે આગળ વધારીશું. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.